અહીંયા જે રાઈટ હેન્ડ સાઈડ પર છે ને, હમ મને હજી ગુજરાતી વાંચતા એટલું નહીં ફાવતું. બોક્સ વાળું વાંચવાનું કયું વાંચવાનું છે? આ પ્રશ્ન કરતા આ જે છે ને એ બાકી છે, તે લઈએ. એ પ્રશ્નની ઉપરનું શું જે કાઢ ને એટલે ખબર પડે કે એના રેફરન્સમાં છે કે શું છે. આ એ મારી જોડે નથી અત્યારે, તો કાઢવું પડશે. ઉભા રહો. હમણાંનો વિક્રમ છે ને? હા, બોલો. ચાલો. એપ્રિલ-મે 2026 હા, એ જ કરવું છે. પાસે દરરોજ કરે ત્યાંથી દાદાને બોર્ડ મારે તો વાંધો છે, ત્યાંથી શરૂ કરવાનું વાંચવાનું. હા, ના ના, આની ઉપર છે કે શું જે જોવું છે. આટલું જ છે. આ બાજુનું બીજું નથી લેવાનું બીજું. અરે એ જ જોઉં છું. પહેલા થઈ ગયું હતું એટલે. ઓકે, જો હવે આ છે ને આખો રેફરન્સ આગળથી ચાલે છે. જે આખું જે પોતાપણાની મહેફિલોનું જે ટાઇટલ આવ્યું ને ત્યાંથી આખું ચાલે છે. એનો વિશેષ રેફરન્સ અહીંયા છેલ્લા પાન નંબર 18 પરથી ચાલુ થાય છે. એટલે પેલું અધૂરું વાંચો તમને ક્લિયર નહીં થાય. બોલો, ટાઈમ છે તો પછી એ પ્રમાણે એમ તો છે આપણા જોડે, પણ મારા જોડે આખી નહીં અત્યારે. એક આ વાત છે ને અહીંયા અધૂરી પકડાય છે એટલે એનો રેફરન્સ આગળથી ચાલુ છે. રાઈટ. હું 1 મિનિટ જોઈ રાખું. પાન નંબર 18 ઉપર જે છેલ્લો પેરેગ્રાફ છે રાઈટ હેન્ડ સાઈડ, ત્યાંથી એ બોર્ડની વાત ચાલુ થાય છે. એનો પાછો રેફરન્સ ઉપર પ્રશ્ન કરતા કેવું ત્યાંથી ચાલે. હું વાંચું, ચાલો થોડું સ્પીડમાં લઈ લઉં. પ્રશ્ન કરતા ખ્યાતિ છે આ, પ્રખ્યાતિ નોય આ. સમજ્યા? એટલે વાત હતી પેલી પેપરમાં જાહેરાત આપવાની બધી વાત હતી, એના સંદર્ભમાં જ આ વાત. ખ્યાતિ ને પ્રખ્યાતિ સમજાવત દાદા. દાસ એમ પ્રખ્યાતિ ન હોય, આ તો ખ્યાતિ. એટલે મેં બધાને કહ્યું ધીરજ પકડો, ખ્યાતિથી કામ થશે. તે કહેતા કહેતીથી પેઠું એ રહી જવાનું. ખ્યાતિ કેવી રીતે કે એને વધતા વાર લાગે, એ મૂળિયા ઊંડા નાખી દે. સમજે? કહું ને ધીરજ પકડો, ખ્યાતિથી કામ થશે. તે કહેતા કહેતી પેઠું એ રહી જવું, એટલે અંદર રહી જાય. તમે બીજાને કહો, પેલો બીજો ત્રીજાને કે ત્રીજો ચોથાને કહે, એટલે એ ખ્યાતિના મૂળ છે ને એ મૂળિયા ઊંડા, બહુ જબરજસ્ત ઊંડા. ખસતા વાર લાગે ને હજારો વર્ષ સુધી ખસે નહીં. હવે આ ખ્યાતિની વાત કરી, પ્રખ્યાતિની અહીંયા નથી કરી, કદાચ આગળ થઈ હશે. તો પ્રખ્યાતિમાં શું થાય કે ભાઈ બહુ ઝપાટા બંધ પેલું ફ્લડ આવે ને, ફ્લડ આવે તો કેવી રીતે પાણી વધે, સ્પીડમાં વધી જાય પાણી. બરાબર. પછી પાણી ઉતરે ત્યારે ફટ દઈને ઉતરી જાય. ના, વાર તો લાગે. વાર લાગે ને ઉપરથી કચરો મૂકીને જાય, ઘર ગંધાતું થઈ જાય. બરાબર છે. એ તો અનુભવ ઉમેશભાઈ ને પૂછવો પડે. હા, તો વડોદરાનો છે ને અત્યારે અહીંયા આગળ ચાલી જ રહ્યું છે. પાણી બધા નદીઓમાં બધા સ્નો વગર્યા ને એટલે રેડ રિવરમાં બરાબર પાણી ભરાયું જ છે અને ફ્લડની આગાહી કહી દીધી છે એમણે. આપણે કહેવાનો મતલબ શું છે કે તમે તમારી સોસાયટીમાં પાણી જોયેલા જ છે. જોયેલા છે ને, અનુભવ પાકો કરેલો જ છે. હા, પાકો એટલે બહુ. એટલે ત્યાં પાણી કેટલી સ્પીડમાં આવે ને ભાઈ ઉતરતા કેટલી વાર લાગે, અનુભવ છે જ. અરે ને પાણી ઉતરે ત્યાં ઘર ચોખ્ખું થઈ જાય ને.
અરે એ આખું અઠવાડિયું ઇવન 22-24 કલાક કેમ ના જાય એ તો અનુભવની જ વાત છે બધી. એ એટલે અનુભવથી જ. એ તો ટાઈમ માંડ માંડ પૂરો થાય. એ થયા પછી કેટલી ઉપાધિ હોય. હા, ઘરમાં પાછળ. કાદવ કચો બધું જામીન જાય. ચીકણો કાદવ હોય કે સાદો કાદવ હોય. અરે બસ પેલા ડકની જેમ બેસીને બધું સાફ કર્યું છે. ઊભા થાવ તો લપસી પડાય. એટલે તો કહું છું ને, બહુ અનુભવની જ વાત છે. સાફ કરીને પછી પાછું આપણી લિમિટ આવી જાય અને એટલે પાછું. એટલે હા, એટલે અહીંયા આ વસ્તુ આ સમજવાય તો કે પ્રખ્યાતિ આવી વધે તો પ્રજા બહુ સડસડાટ હોતી હોય તો કે એના પછી જતાંય વાર ના લાગે, એ ઉગડી જાય પાછું. હા, હા, એના મૂળિયા ઉપર ઉપર હોય હા. પ્રખ્યાતિના. હમ. ને ખ્યાતિના મૂળિયા બહુ ઊંડા હોય એટલે એ હા, ક્યારે ઉખડે જ નહીં. હા. એ પણ અનુભવ કહું કે એ બધી જે એટલે ચીકાશ ને બધું જે હતું ને, કાંપ જામી ગયેલો, હમ કેટલી બધી મહેનત, કેટલું પાણી અને શરીર તોડીને બધું કામ. અને પછી એ અમુક જગ્યાએ બીજી જગ્યાએ જોયું ને કે ભાઈ 5 દિવસ પછી ત્યાં સુકાઈ ડ્રાય થઈ ગયું ને, એને મેં તે પોપડો થઈને ઉખડી જ ગયું ને બધું સેટ કામ પેલું હલાય તો બધું સાફ થઈ જાય. મેં કહ્યું જો આ જે એક વખત એવો હતો કે આખું હમ. કેટલી બધી અમર્યાદિત ઉપાધિઓથી એ બધું એને કાઢવા જતા હતા અને આ પેલું સ્વયંભૂ થઈ ગયું એક જ થોડા ક્ષણમાં જ. હવે પેલું ગંધાય ને પાછું. હા, એ ખરું. તમને લાગે કે શું કઈ ગયું એટલે સીધું ઉચકીને બહાર ફેંકી દીધું યાર. ના, ના, એ તો ઘરના અંદરની વાત છે. હું ઘરને બહારની વાત કહું. અમારી જે ગલીમાં જે બધું કાઢીએ ને પછી ગલીમાં તો કહેશે બધું રોડ ઉપર ને બધું એની વાત કે બધું હા ને? પોપડીઓ થઈ. અને એટલે કહેવાનો મતલબ કે એક તબક્કામાં એવું સમજાય કે કેટલો પુરુષાર્થ કરીને આનો અંત નહીં આવે, કેટલું બધું મથામણ થાય. અને એક સમય એવો આવે ને તો બધું એમ વગર મહેનતે બધું થઈ જાય. બરાબર. એટલે આગળ વાંચીએ હવે. હા, કૃપાળુદેવે કહ્યું જ્ઞાની પુરુષને જે દેહ જ્ઞાન થયું છે ને, જે કપડે જ્ઞાન થયું છે તે કપડામાં ફેરફાર ના હોય. તે બોર્ડ કશુંય ના મારે. વાત સમજાય? શું કહે છે? તો કે જ્ઞાનીનો અહંકાર જતો રહ્યો એટલે જે દેહ જ્ઞાન થયું, જે કપડામાં જ્ઞાન થયું હોય એ કપડામાં ફેરફાર ના હોય. બરાબર, એટલે એ બોર્ડ કશું ના મારે. બરાબર. એમને શું જોઈતું હોય તો એ બોર્ડ મારે. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે અમને કામની હોય. જ્ઞાની પુરુષ ઓળખાય નહીં એવી અટપટી દશામાં હોય. એ બોર્ડ મારે નહીં, કારણ કે ત્યાં સાચી વસ્તુ છે અને ધીસ ઇઝ ધી કેશ બેંક. જે માગો એ રોકડું, ઉધાર નામ નહીં. એટલે એમને બોર્ડની શી જરૂર છે? બોર્ડ કોણ મારે? જેને પૂજાવાની ઈચ્છા હોય તે બોર્ડ મારે. હું આત્મજ્ઞાની છું કે ધર્મ ધુરંધર છું, એ બધા બોર્ડ મારવા પડે. પણ અમને તો બોર્ડ હોય જ નહીં ને. આગળ કહે છે કે વેપાર જ નહીં ને. વેપાર હોય તેને બોર્ડ હોય. જો વાત સમજો. કે બધો વ્યવહાર કરે છે પણ છતાં શું કહે છે કે વેપાર જ નહીં ને. એક જે મિનિટ, ઉકલતો સોરી વ્યવહાર છે એ ઉકલતો જે વ્યવહાર છે એમાં છીએ જ નહીં અમે. એટલે વેપાર જ ના થયો ને. વેપાર હોય તેને બોર્ડ હોય, પણ લોકોને બોર્ડ વાળું જોઈએ છે. ભલે પૈસા લ્યો પણ અમારે તો બોર્ડ દેખાડો કહે છે. અને બોર્ડ વગર દુકાન હોય ત્યાં આગળ જાય નહીં. એક મિનિટ, સોરી. વિંકલર થી અંકિત ને બધા આયા છે એટલે ફાઇલ આવી છે, તમારે નીકળવું પડશે. હા, કશો રજા. જાઓ. જય જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચાન કહેજો. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચાન. એટલે બોર્ડ વગર દુકાન હોય ત્યાં આગળ જાય નહીં. ત્યાં ખરો માલ બોર્ડ વગરની દુકાન હોય ત્યાં હોય. ખરો માલ ક્યાં હોય? બોર્ડ વગરની દુકાનમાં. ચોખ્ખો માલ જોઈતો હોય તો બોર્ડ વગરની દુકાનમાં જઈએ તો મળે. શો કોને કરવો પડે? માલ ચોખ્ખો ના હોય એને કરવો પડે ને કે ચોખ્ખા માલ વાળાને કરવો પડે? ચોખ્ખો ના હોય ને. હા. દાસી, હા, બોર્ડ વગરની દુકાનમાં. સાચું હોય તેને બોર્ડ કેવા,
અહીં સાચું સોનું જ છે, 100% સાચું. આ તો બોર્ડ કોણ લગાવે? જેના સોના જૂઠા હોય ને અને વેપાર કરવો હોય તે બોર્ડ મારે. મારે તો વગર બોર્ડ જ માલ ખપે એવો છે. મારો માલ એટલો સરસ છે કે બોર્ડની જરૂર જ નથી. જેને માલ ખપે ના એવો હોય તેને બોર્ડ મારવા પડે, બધું કરવું પડે. હું તો બોર્ડ વગરનો માણસ છું ને. હું તો કોટ ટોપી બધું જ પહેરું છું, બૂટ મોજા બધું પહેરું છું, કારણ કે મારે બોર્ડ નથી ને. એમને તો બોર્ડ સાચવવું પડે. બોર્ડ ના સાચવે તો એમને કોણ આપે? ને મારે જોઈતું જ નથી. મને તો મારા ઘરના પૈસાના કપડાં પહેરું છું. ઘરના પૈસાની ચીજ છે બધી. ધંધાવાળો માણસ છું, ઇન્કમ ટેક્સ ભરું છે, એમાં વાંધો રાખવો જેવું કઈ છે નહીં. પ્રશ્ન કરતા એટલે પ્રશ્ન કરતા કે વાત બોર્ડ ના મારો તો શું થાય? એટલે કે પણ આને લીધે પહેલી વાર આવતું માણસ ખોટી છાપ બાંધે. બોર્ડ મારેલું ના હોય એટલે પેલા ખોટી છાપ પડે ને કે માલ નહીં હોય બરાબર. દાસી તો પણ તેનું હું શું કરું? નહીં તો હું જો સારી છાપ પાડવા માટે બોર્ડ મારું એમાં શું ફાયદો? મારે એવી છાપ પાડવી નથી. મારે તો આપવું છે, અને ખોટી છાપ પડે તો મારી ઠોકીને આપવું છે અને વઢીને આપવું છે. લોકો રાજી ખુશી કરીને આપે, હું ટેડકાવીને આપું છું, ઝાપટીને આપું છું. મોટા મોટા ને જેને પૈસા જોઈતા હોય એ સારી મીઠી વાણી બોલે ને બધુંય કરે. હું તો ઓપરેશન કરવા આવ્યો છું. અમારે પ્રેસિડેન્ટ હોય કે તમે હો, બેઉ સરખા અમારે. જો અમારે પ્રેસિડેન્ટ હોય કે તમે હો, બેઉ સરખા અમારે. એટલે તમે આમ વિડીયો જોઈને ભડકો, એમાં દાડો વળશે નહીં. દાદા પેલી હીરાવાળી વીટી પડતા એની વાત કરે છે. મારી પાસે બોર્ડ જ નથી. બીજું બોર્ડ ના મારે હું. આ તો જે છે એ રહેવા દીધું છે. ભગવું કે દોરું બોર્ડ હોય ને તો ખબર પડી જાય લોકોને, તો બાપજીને ઓળખી કાઢે. આ તો કોટ ને ટોપી, ગાડીમાં મને પૂછે કે કોણ છો? હું કહું પેસેન્જર છું. ને ધંધા પર જવું ત્યારે શેઠ કહું, બીજું શું કહું? તે અહીંયા આવે સત્સંગમાં આવે ત્યારે જ્ઞાની છું એટલું. એમ જ્યાં જેવું નાટક હોય એવું અમારે બોલવાનું હોય, જ્યાં જેવો રોલ કરવાનો એ પ્રમાણે બોલવાનું હોય. હું ગાડીમાં જઉં ને તો ધક્કા મારે. આ ડોસો ક્યાંથી આગળ આવ્યો હતો? મને એક ફેરો ધક્કો માર્યો હતો. એને શી ખબર પડે કે આ માણસ કોણ છે? એ ઓળખે નહીં. જ્ઞાની પુરુષ એવું જાણે નહીં ને બિચારો. હું તો આવા કપડે જઉં એટલે ગાડીમાં ધક્કો મારે. આ મહારાજ જેવા બોર્ડ માર્યા હોય, મારા પહેરીને ફરતા હોય, પેટો મારીને ફરતા હોય તો કોઈ ધક્કો ના મારે. તે અમે બોર્ડ વગરના, એટલે સૌ કોઈ ધક્કો મારે અને ત્યાં મારાથી એમ ના કહેવાય કે હું દાદા ભગવાન છું, એવું ના બોલાય. એ તો નબળાઈ ઉત્પન્ન થઈ. જુઓ આ કેવી વાત કરીએ તમે સમજો કે જ્યાં જે સમય જે રોલ કરવાનો એ રોલ અમે કરીએ. બરાબર છે. પણ કોઈ ધક્કો મારે ત્યાં મારાથી એમ ના કહેવાય કે હું દાદા ભગવાન છું, એવું ના બોલાય. એ તો નબળાઈ ઉત્પન્ન થઈ. તમે રક્ષણ કરવા માટે, એટલે તમે તમારી પ્રકૃતિનું રક્ષણ કરવા માટે દાદા ભગવાનનું નામ લીધું. બરાબર. એ ત્યાં ગોદા ખાવા જ પડે. એટલે આ બોર્ડ ના હોય તો ફાયદો આટલો, ગોદા ખાવાનો. અને પેલા બોર્ડ વાળા તો આવો સાહેબ પીને બેસાડે. ત્યાં માન આપે ને, ભગવા પહેરે કે દોરા પહેરે હોય એટલે. પ્રસંગ હતા દાદાને બોર્ડ મારે તો વાંધો છે તમારે? દાસી બોર્ડ મારે તો પછી ઉપાધિ જ ને.
પછી આ બીજા બધા વર્ગી પડે તો તમારે બેસવાની જગ્યા ના રહે, ધક્કા મારી તમને કાઢી મેલે બહાર. એટલા માટે તો રાખેલી આ સિસ્ટમ કે આપણે ધીમે ધીમે સાચા માણસો સાચો લાભ મળે. તો બોર્ડ ના માર્યું. રાઈટ. વાત સમજાય શું કહે છે? હમ. બોર્ડ મારે તો પછી ઉપાધિ જ ને. ઉપાધિ. બાબુ કાકા દાને ઘણી વાર કે હું તો સ્વામિનારાયણ ને હા. એટલે કે ભાઈ તમારા સ્વામિનારાયણ ભગવાન આવો ચમત્કાર કરો, આમ કરો તેમ કરો, દા તમે એકાદ તો કરો એમ. દા કે અહીંયા પછી ટીપો લાવીને મૂકજો અને ઉછાળીને બતાવતો ને કે પછી તમને અહીંયા આ રૂમમાં બેસવાની જગ્યા નહીં મળે, તમારે બહાર બેસવું પડશે. સમજાય? એટલે એ સંદર્ભમાં આગળ કંઈક પેલા નઠારા માણસ બેસી જાય ને ધક્કા મારે ત્યાં, કારણ કે એમનામાં પરમ વિનય હોય નહીં, એટલે ધક્કા મારીને બેસી જાય ને તમને સૌથી પહેલા બોલાવ્યા હોય અને કાઢે છેલ્લા, એટલે તમને દર્શન કરવા ના જવા દે. માં છેલ્લે નંબર લાગે એટલા માટે નથી કર્યું, એટલા માટે બોર્ડ નથી માર્યું. ગમી તમને વાત? પ્રશ્ન કરતા બરાબર છે દાદા. દાસી હા, એટલે રક્ષણ કરવા માટે મેં વકીલાત નથી કરી ને. એટલે મારી વાતનું આ બોર્ડ નથી માર્યું રક્ષણ કરવા માટે વાત નથી કરી ને. પ્રશ્ન કરતા નહીં. દાસી એક્ઝેક્ટ વાત કહું છું. આ મારા લક્ષમાં જ હતું કે જો બોર્ડ મારીશું તો આવી બન્યું. બોર્ડ મારી એટલે શું થાય કે ખોટા લોકો ઘૂસી જાય, ના અચાનક પછી દર્શનનો લાભ મળે નહીં. પછી પેલા અવાજ ના દે તમને. રસક હતા દાદા, અમારે માટે આ કોટ ટોપી અને ધોતી ઉપકારક છે, નહીં તો અમારો પત્તોય ના પડત. અમે લાઈનમાં ઉભા રહ્યા હોત તોય 2 માઇલ છેટે હોત. એટલે આ અમારા માટે બહુ ઉપકારક છે. દાસ આ ઉપકારી. એટલે આ પોઈન્ટ અહીંયા પતી ગયો. આગળ પછી બીજી વાત આવે. બરાબર છે? એટલે બોર્ડની વાત સમજાઈ ગઈ ને? હા. બેસવાની જગ્યા નહીં પડે. એટલે જેને ધંધો કરવો હોય એને બોર્ડ મારવું પડે. ના કે ભાઈ અમારે તો જે ખપી હોય એની જ જરૂર છે, એટલે અમારે ધંધો કરવા માટે અમારે બધા હોદવા જવાની જરૂર નથી, બોલાવા જવાની જરૂર નથી. પણ કહેતા કહેતી આવે એટલે તને ફાયદો થાય. તું નિકિતાને વાત કરે, નિકિતાના પપ્પા મમ્મીને ભાઈ બહેનને વાત કરે, એ પાછા એમના સગાને વાત, કેમ કેમ કહેતા કહેતી આખો વધેલો છે સત્સંગ આપણો. એટલે એના મૂળિયા બહુ ઊંડા હોય, એટલે પબ્લિસિટીની ના પાડતા દાદા. બરાબર. પબ્લિસિટી કરે એટલે પેલું શું બોર્ડ મારવા જેવું થયું એટલે પછી ખોટા લોકો ઘૂસી જાય અંદર. દાદા કે અમારા ગયા પછી એવા બધા ઇન્ટેલિજન્સી આવશે, બુદ્ધિશાળી લોકો આવશે, અમારા કરતા સારું બોલતા હશે. એ તો રહેવાનું છે. પણ એ દશા ક્યાંથી લાવે? કે દશા ક્યાંથી લાવવાની? પોપટની જેમ બોલી તો બધું જાય, પણ દશા વગર બોલાય કેમ? એટલે એ દશા હોય ને ત્યાં સુધી સામાન્ય અસર થાય નહીં ને. સાચા. એટલે કે અહીંયા અમે બોર્ડ માર્યું નથી, પણ છતાં અમારી વાણી અને હૃદય સ્પર્શી થઈ જાય, એનું અંતર ભેદી નાખે. એનું જેને કામ કરવું એનું કામ નીકળી જાય. બોર્ડ મળે તો ભાઈ ખોટી ભીડ થાય તો ભાઈ કામ જેને કરવું એ રહી જાય, પાછા એના અંદર એન્ટ્રી જ ના મળે. એટલે દાદા અહીંયા આપણે રેડ સિગ્નલ ધર્યું કે અહીંયા કોઈ બોર્ડ મારવા જેવું નથી. આપણે એ તારણ કાઢી લેશે. એટલે હું લખું કે અધ્યાત્મ વૈજ્ઞાનિક કે આત્મજ્ઞાની કે બધા લેબલો મારવાની ક્યાં જરૂર છે? કે તમે છો તો તમારા લેબલ માં જરૂર ક્યાં છે?
તમારે લેબલ ક્યારે મારવું પડે? બોર્ડ ક્યારે મારવું પડે? આ માલ વેચાતો ના વેચવા જુઓ ત્યારે. સાચા માલ વાળા તો બોર્ડ મારવું ના પડે. જે ચોખ્ખું ઘી વેચતો એને લખવું પડે કે શુદ્ધ ઘી મળે, ચોખ્ખું ઘી મળે, એવું લખવાની જરૂર પડે. હા. જે બોર્ડ મારીને બેઠા હોય 100% શુદ્ધ જ આપતા હોય. એ પણ છે. ક્વોન્ટિટીની જરૂર નહીં, ક્વોલિટીની જરૂર છે. એટલે અહીંયા ટેસ્ટિંગ કરીએ ત્યારે ખબર પડે કે આ મિક્સિંગ વાળો માલ છે કે પ્યોર માલ છે. રાઈટ. એટલે દાદા બોર્ડ મારે નાખવાનું. દાદા આખી જિંદગી ક્યારે બોર્ડ માર્યું નથી. મામાની પોળમાં નતું માર્યું બોર્ડ. એટલે આપડે તો માર દેવા દાદા ભગવાન અહીંયા બિરાજે છે. આપણે કઈ કાચી માયા ઓછા છે. સરસ. બીજું કઈ છે? ના, ટાઈમ થઈ ગયો. આપણે ત્રિમંત્ર લઈએ.